ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, આપણે યુનિટ 4 ભણી રહ્યા હતા, જેમાં એક નાના દાદાનું કેરેક્ટર હતું કે જે થોડું મેન્ટલ ડિસઓર્ડર અનુભવી રહ્યા હતા, માનસિક ક્ષતિ અથવા તો આપણે કહી શકીએ કે અસ્થિરતા અનુભવી રહ્યા હતા નાનીના મૃત્યુ પછી, બરાબર છે? અને તે હવે પોતાની જાતને નાની તરીકે જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. એક સાયકિયાટ્રિસ્ટ દ્વારા લેખક જે રાઇટર છે તેમને જણાવવામાં આવ્યું હતું કે હવે તે ડબલ જીવન જીવી રહ્યા છે, બમણું જીવન જીવી રહ્યા છે, કારણ કે તે પોતે નાનીને મૃત સ્વીકારવા તૈયાર છે નહીં. તો આપણે આ પાઠના અંતિમ અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. તો અહીંયા તે નાનાને કેટલાક પ્રશ્નો કરી ચૂક્યા હતા, જે નાનાએ પોતાના જ જવાબો જે આપ્યા હતા તે પોતાના જ અવાજમાં આપ્યા હતા, અને તેમના જે કેટલાક પ્રશ્નો એવા હતા કે જે નાનીને પૂછવામાં આવે તો તેના વિશે કહ્યું હતું કે જ્યારે તે પાછી આવશે ત્યારે હું તેને પૂછી લઈશ, કારણ કે આ જવાબો તેણી જ આપી શકે છે, એટલે કે નાની જ આપી શકે છે. તો હજી પણ તે નાની મૃત્યુ પામ્યા હોવા છતાં પણ નાના એવું સમજી રહ્યા હતા કે તે હજી પણ જીવિત છે અને તે પાછા આવશે. ઓકે, તો અહીંયા સેકન્ડ પેજ ઉપર લાસ્ટ પેરેગ્રાફમાં જોઈએ છીએ, વેન નાના લેફ્ટ, જ્યારે નાના આ જગ્યા આ રૂમ છોડીને ગયા હતા ત્યારે ડૉક્ટર કામ્બલે સેડ, ડૉક્ટર કેડી કામ્બલેએ આ રાઇટરને કહ્યું હતું, હી ડઝ નોટ પરસીવ, પરસીવ એટલે શું કરવું? સ્વીકાર કરવો. તે સ્વીકાર કરી રહ્યા નથી યોર નાની એઝ ડેડ, તારા નાની મૃત્યુ પામેલા છે તેવો સ્વીકાર કરવા માટે નાના તૈયાર નથી. આવું પેલા સાયકિયાટ્રિસ્ટે કહ્યું હતું પેલા રાઇટરને. હી હેઝ બિગન, તેમણે હવે શરૂ કરી દીધું છે ટુ લીવ ડબલ લાઈફ, બમણું જીવન જીવવાનું. ડબલ એટલે બંને પાત્રનું, નાના તરીકે પણ અને નાની તરીકે પણ તેમણે પાત્ર ભજવવાનું શરૂ કરી દીધું હતું. ઇનફેક્ટ તેટલું જ નહીં, ધેર ઇઝ મોર ઓફ હર, ત્યાં તે તેણીનું વધારે જીવી રહ્યા છે જીવન, એન્ડ લેસ ઓફ હિમ, અને તેમનું પોતાનું જીવન ઓછું જીવી રહ્યા છે. મોર એટલે વધારે, તો વધારે જીવન કોનું જીવી રહ્યા છે? નાની તરીકેનું. અને લેસ એટલે ઓછું, તો ઓછું કોનું જીવન જીવી રહ્યા છે? પોતાના પાત્રનું જે જીવન છે નાના તરીકેનું તે ઓછું જીવી રહ્યા છે. હી હેઝ બિગન, તેમણે શરૂ કરી દીધું છે ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, તેમણે પોતે નાની તરીકે વિચાર કરવાનું પણ હવે શરૂ કરી દીધું છે. જેમ નાની વિચાર કરતા હતા, બરાબર છે, પોતાના સ્વાસ્થ્ય વિશે, પોતાના ફેમિલી વિશે, તો હવે તે પોતે પણ આવું રહ્યા છે કે ભાઈ જ્યારે નાનીને ભૂખ લાગતી હતી તો તેમને પણ હવે ભૂખ લાગે છે, જ્યારે નાનીને તરસ લાગતી હતી, જ્યારે તેમને કોઈ તકલીફ સ્વાસ્થ્યની થતી હતી તો તે તકલીફ પણ હવે કોને થવા લાગી છે? નાનાને થવા લાગી છે, અને તે પોતે હવે નાની વધુ વિચાર કરવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ, વોટ એવર એટલે જે કંઈ પણ, વોટ એવરનો મતલબ શું થાય? જે કંઈ પણ. વોટ એવર હેપન્સ, જે કંઈ પણ થાય છે, ઇટ હેપન્સ ટુ હર, તે માત્ર નાનીને જ થાય છે. નાના શું છે? બમણું જીવન જીવી રહ્યા છે, નાની તરીકેનું પણ જીવન જીવી રહ્યા છે. નાની હયાત નથી, તેમ છતાં જે કંઈ પણ તે શારીરિક તકલીફો થાય છે તે નાનાને નથી થતી, પરંતુ નાની તરીકે જે તકલીફો થતી હતી હવે તે અનુભવી રહ્યા છે. શી ઇઝ ધ વન, તેણી જ તે એક વ્યક્તિ છે, તેણી જ એક સ્ત્રી છે, હુ નીડ્સ, કે જેને જરૂર છે, ટુ બી ફેડ, ફેડ એટલે શું કરવાની? ખાવાની. ફીડ એટલે ખવડાવવું અને ફેડ એટલે ખાવું. તો અહીંયા તે પોતે શું કરી રહ્યા છે? જે ખાઈ રહ્યા છે તે નાના તરીકે નથી ખાઈ રહ્યા, પરંતુ કોના તરીકે? નાની તરીકે ખાઈ રહ્યા છે. શી ઇઝ ધ વન, તેણી જ એક વ્યક્તિ છે, હુ ફીલ્સ થર્સ્ટી, કે જે તરસ અનુભવે છે. થર્સ્ટી એટલે તરસ્યું થાય, બરાબર, પણ તે એક વ્યક્તિ તરીકે એવું જીવન જીવી રહ્યા છે, જ્યારે નાનીને તરસ લાગતી હતી તેવી જ રીતે આ નાનાને પણ હવે તરસ લાગે છે, પણ એક નાની તરીકે તરસ અનુભવે છે. શી ઇઝ ધ વન, તેણી જ એક વ્યક્તિ છે,
હુ ફીલ્સ ધ પેઇન, જે પીડા અનુભવે છે. કોઈ શારીરિક પીડા થાય છે તો એ નાનાને નથી થતી, પરંતુ કોને થાય છે? નાનીને થાય છે. તેવું તે પોતે અનુભવે છે. એન્ડ ઇટ ઇઝ શી, અને તેણી જ તે એક વ્યક્તિ છે, હુ ટેક્સ ધ મેડિસિન્સ, કે જે દવાઓ લે છે. નાનાને કોઈ શારીરિક તકલીફ છે નહીં. નાની જે દવાઓ લેતા હતા શારીરિક તકલીફની, તે દવાઓ હવે કોણ લઈ રહ્યું છે? નાના લઈ રહ્યા છે. તેવું અહીંયા તે અનુભવ કરી રહ્યા છે. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ. સ્વેલો એટલે ગળવું. આપણે ગોળી ગળીએ છીએ, ટેબ્લેટ, બરાબર છે? તો અહીંયા સ્વેલોનો મતલબ શું થાય? ગળવું. તો હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ. પિલ્સ એટલે દવાની ગોળી, ટીકડી કહીએ, અથવા તો આપણે શું કહીએ છીએ? ટેબ્લેટ કહીએ છીએ. તો અહીંયા તે આ દવાની ગોળી ગળે છે ઓન હર બિહાફ, તેણીના વતીથી. ઓન હર બિહાફનો મતલબ શું થાય? તેણીના તરફથી અથવા તો તેણીના વતી તે આ દવાઓની ગોળીઓ ગળી રહ્યા છે. એટલે નાનાને કોઈ શારીરિક તકલીફ નથી. જે કંઈ પણ શારીરિક તકલીફ નાનીને થતી હતી, તે જે ગોળીઓ ગળી રહ્યા હતા, તે ગોળી હવે કોણ ગળી રહ્યું છે? નાના ગળી રહ્યા છે. I draw the good doctor back to his home. I draw back. Draw back નો મતલબ શું થાય? પાછા મૂકી જવું. હું પેલા સારા ડૉક્ટર જે મારા મિત્ર હતા કેડી કામલે, તેમને ડ્રો બેક, પાછા મૂકી આવ્યો હતો, ટુ હિઝ હોમ, તેમના ઘરે. એનો મિત્ર હતો તો એ એક્સ્ટ્રા ટાઈમ લઈને, સમય લઈને આવ્યો હશે, તો એને ફરીથી પાછો તેના ઘરે મૂકી આવ્યો હતો. હી સેડ ધેટ, તેણે મને કહ્યું હતું કે નાના વોઝ સફરિંગ. સફરિંગ એટલે પીડાવું. નાના પીડાઈ રહ્યા હતા ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. સોર્ટ એટલે એક પ્રકારનું શું કહી શકાય? કે ખામી કહી શકાય. તો સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી. ડિસોસિએટિવ પર્સનાલિટીનો મતલબ લખ્યો છે માનસિક ક્ષતિ અથવા તો ખામી. આ એક પ્રકારનો શું છે? રોગ છે. ડબલ પર્સનાલિટી, સ્પિલ્ટ પર્સનાલિટી કહેવાય. સ્પિલ્ટ પર્સનાલિટી ઉપર ઘણા ફિલ્મો પણ બનેલા છે. હોલિવૂડમાં પણ બનેલા છે, આપણા બોલિવૂડમાં પણ ઘણા ફિલ્મો બનેલા છે. જે માણસ વધારે પુસ્તકો વાંચતો હોય, એટલે કે કોઈ એક કેરેક્ટર વિશેના, દાખલા તરીકે જાસૂસ વિશેનું કેરેક્ટર વિશેના ઘણા બધા પુસ્તકો વાંચતો હોય, સિરિયલ્સ જોતો હોય, મૂવીઝ જોતો હોય, તો એ વ્યક્તિની માનસિકતા કેવી થઈ જાય? જાસૂસ જેવી થઈ જાય. કેવી થાય? જાસૂસ. એક ડિટેક્ટિવ જેવું જીવન જીવવા લાગે. આપણે પણ જોઈએ છીએ, જ્યારે નાના હતા, તમે અત્યારે પણ જોજો, ઘણા બધા લોકો કોઈ એક્શન મૂવી જોઈને થિયેટરમાંથી બહાર નીકળશે ને, તો એની ચાલવાની સ્ટાઇલ બદલાઈ જશે, બરાબર છે? અમુક લોકો જો મનોરંજનવાળું શું કહેવાય કે ગીત જોઈને, અરે ફિલ્મ જોઈને આવતા હશે કે જેમાં સારા સારા ગીતો હોય, તો બહાર નીકળીને પણ એ ગીતો શું કરવા લાગશે? ગાવા લાગશે. તમે પણ અનુભવ્યું હશે કે તમે પણ જો આમ સ્ટેપ ભરતા હશો, ચાલતા હશો, તો પેલો હીરો જેમ શું કરતો હોય? ચાલી રહ્યો હોય, એવી રીતે તમે અનુભવ કરતા હશો, બરાબર છે? તો આ રીતે એક મેન્ટલ ડિસોસિએટિવ પર્સનાલિટી થાય છે, જે માનસિક ક્ષતિ ગણવામાં આવે છે. તો આ ડિસઓર્ડર, એમાં શું સર્જાઈ હતી? એક અસ્થિરતા. માનસિક જે ક્ષતિ હતી તેમાં અસ્થિરતા સર્જાઈ ગઈ હતી. ઓકે, તો અહીંયા આવી રીતે તે એક માનસિક બીમારીનો શિકાર બની ગયા હતા. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ જે પરિસ્થિતિ હતી, ઇટ વોઝ લિટલ અન્ડરસ્ટુડ, તે થોડીક સમજી શકાય તેવી હતી. હી સેડ, તેમણે આવું કહ્યું હતું. કોણે? કેડી કામલે, જે શું છે? એક સાયકિયાટ્રિસ્ટ છે. તેમણે પેલાની મનોદશા સમજી લીધી અને તેમણે જણાવ્યું હતું કે ભાઈ આ પરિસ્થિતિ થોડી ઘણી સમજી શકાય તેવી છે. એન્ડ ધેર વોઝ નો શ્યોર, ત્યાં કોઈ સંપૂર્ણ ખાતરી છે નહીં. ટુ ક્યોર ફોર ઇટ, તેની આપણે સારવાર કરી શકીએ તેવી સંપૂર્ણ એની કોઈ ખાતરી છે નહીં. કેમ? કારણ કે માનસિક બીમારી હોય એ શારીરિક બીમારી કરતાં ખૂબ જ જટિલ હોય. શારીરિક બીમારીમાં તમે ઇન્જેક્શન લો, બોટલ ચડાવી દો, બરાબર છે? એન્ટીબાયોટિક લો, તો એ શારીરિક બીમારી શું થઈ જાય? દૂર થઈ જાય.
બરાબર છે. માનસિક બીમારી છે, માનસિકતા જો આપણે દૂર કરવી હોય તો એના માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે અને તેના કારણે અહીંયા તેની કાળજી લેવી અથવા તો તેની સારવાર કરવી તે કેવું લાગી રહ્યું હતું? થોડું મુશ્કેલ લાગી રહ્યું હતું. હી સેડ, ત્યારબાદ તેમણે કહ્યું હતું, વી વિલ કીપ એટ ઇટ, આપણે તેમને તે જ પરિસ્થિતિમાં રહેવા દઈશું. એન્ડ ડુ અવર બેસ્ટ, આપણાથી બનતા સારા પ્રયત્નો કરીશું. તો અહીંયા એમણે જણાવી દીધું કે નાના જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિમાં તેમને રાખીશું અને આપણાથી જે બનતા સારા પ્રયત્નો છે તે આપણે શું કરીશું? આગળ કરતા રહીશું. બટ એટ યોર નાનાઝ એજ, પરંતુ તારા નાનાની ઉંમરે, એજ એટલે શું થાય? ઉંમર. પરંતુ એના નાનાની ઉંમર કેટલી હતી? આઈ થિંક 85 યર્સ જેટલી બતાવી હતી. તો તારા નાનાની જેટલી ઉંમર છે તેટલી ઉંમરે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી, આ પ્રકારની સાજા થવાની પ્રક્રિયા તે ઇટ ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, તે લગભગ કેવી હતી? અશક્ય. તો અહીંયા એક પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેડી કામલે પણ માની લીધું હતું કે નાનાની ઉંમર એટલી વધી ગઈ છે કે તે આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી શકશે નહીં. કોઈ યંગ વ્યક્તિ હોય તો માનસિકતામાં શું કરી શકે? સુધારો કરી શકે. તમે પણ જોતા હશો, તમારા ઘેર કોઈ વૃદ્ધ વ્યક્તિ હશે, દાદા દાદી બા, તો એમની માનસિકતાને સુધારતા આપણને શું લાગશે? સમય લાગશે. તેમને જે વિચારો આવતા હોય તેને આપણે રોકી શકીશું નહીં. તો આવી રીતે તેમની જે માનસિકતા છે તેમાં સાજા થવું તે ખૂબ જ મુશ્કેલ છે અને તે અશક્ય છે તેવું પેલા સાયકિયાટ્રિસ્ટ જાણતા હતા. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો જ હું તેમનું ઘર છોડીને જઈ રહ્યો હતો, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું હતું, ટેલ મી વન થિંગ, ચલ તું મને એક બાબત જણાવ. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, તેમાં શું તફાવત થશે? ટુ યુ, તારા માટે, વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની, તે પોતાની જાતને નાના તરીકે સ્વીકારતા હોય એટલે કે માનતા હોય અથવા તો નાની તરીકે વિચાર કરતા હોય, તો એમાં તને શું તકલીફ થવાની છે? તને શું તફાવત પડવાનો છે? દાખલા તરીકે બંને પ્રત્યે એને તો શું હતો? પ્રેમ હતો. નાના પ્રત્યે પણ હતો, નાની પ્રત્યે પણ પ્રેમ હતો. પણ હવે શું કહે છે કે જો એ નાના તરીકે સ્વીકારતા હોય, પોતાની જાતને માનતા હોય કે નાની તરીકે, એમાં તને શું તકલીફ થવાની છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, તેમાં કોઈ પણ બાબતમાં શું ફેરફાર થશે? વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, એ પોતે નાનાને જે રાયતું ભાવતું હતું તો રાયતું ખાવાનું પસંદ કરે અથવા તો નાની તરીકે બદલાવ લાવીને પોતાની છાપ બદલીને રાયતું ખાવાની ના પાડી દે. રિફ્યુઝ કરવું એટલે શું કરવું? ના પાડવી. તો અહીંયા ટાળી દેતા હોય પેલું જે રાયતું ખાવાનું, તો એમાં તને શું બદલાવ થવાનો છે? તને શું ફેરફાર થવાનો છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ, ચલ તેમને તેમનું જીવન જીવવા દે. એની વે, કોઈ પણ રીતે, હી વોન્ટ્સ ટુ, જેમ તે ઈચ્છતા હોય તેમ, તેમને જે રીતે જીવન જીવવું હોય તેવી રીતે તેમને જીવવા દે. ભલે તે નાના તરીકે જીવે તો નાના તરીકે અને નાની તરીકે જીવે તો નાની તરીકે. તો અહીંયા તેમને જેમ જીવવું હોય તેમ તેમનું જીવન જીવવા દે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, હું થોડો મોડો ઘરે પાછો ફરી રહ્યો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, પણ હું થોડી રાહત અનુભવી રહ્યો હતો. ફરીથી પાછું અહીંયા જુઓ, હકાર વાક્ય છે પણ તેમ છતાં આઈ ડીડ ફીલ લખ્યું છે. એની જગ્યાએ શું લખાય? આઈ ફેલ્ટ લખાય. શું લખાય? આઈ ફેલ્ટ. તો અહીંયા કહે છે કે આઈ ડીડ ફીલ, હું અનુભવી રહ્યો હતો ક્વાઇટ અનબર્ડન. અનબર્ડનનો મતલબ શું થાય? રાહત હોવી. તો હું થોડી રાહત અનુભવી રહ્યો હતો. એન્ડ લોટ લેસ વરીડ,
અને થોડી ઘણી ચિંતાઓમાં ઘણો બધો અહીંયા ઘટાડો થયો હતો. વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, જે પણ ડૉક્ટર કામ્બલે મને કહ્યું હતું તેનાથી મારી ઘણી બધી ચિંતાઓ ઓછી થઈ ગઈ હતી, તેમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો હતો. I thought the way Nana had made his adjustment with Nani, I thought એટલે કે મેં વિચાર્યું હતું, the way જેવી રીતે, the way એટલે શું થાય? જેવી રીતે, જેવા માર્ગે ના થાય પણ શું થાય? જેવી રીતે. Nana had made, નાનાએ કરી દીધું છે his adjustment, તેમનું સમાધાન with Nani, નાની સાથે. નાની મૃત્યુ પામ્યા પણ તેમ છતાં નાના તેમને જીવિત સમજી રહ્યા છે, તો એમણે એક શું કરી દીધું છે? માનસિકતા બનાવી દીધી છે, એક પ્રકારનું સમાધાન કરી લીધું છે કે ભલે નાની મૃત્યુ પામી ગયા પણ તે તેમને શું ગણી રહ્યા છે? જીવિત ગણી રહ્યા છે. તો જેવી રીતે નાનાએ નાની સાથે જે રીતે સમાધાન કરી લીધું છે, વી ટુ અમારે પણ શુડ મેક એડજસ્ટમેન્ટ સમાધાન કરી લેવું જોઈએ વિથ હિમ તેમની સાથે. તો અહીંયા આ જે રાઇટર છે ગુલઝાર, એમણે એવું નક્કી કરી લીધું હતું, જો નાના આટલી ઉંમરે સમાધાન કરવા તૈયાર હોય, નાનીના મૃત્યુ પછી પણ તે નાનીને જીવિત ગણતા હોય, તો અમારે પણ નાનાની જે પરિસ્થિતિ છે, જે કન્ડિશન છે, તે પ્રમાણે અમારે પણ તેમની સાથે શું કરવું જોઈએ? સમાધાન કરી લેવું જોઈએ. આઈ રીચડ હોમ, હું ઘરે પાછો પહોંચ્યો હતો. પેલા ડૉક્ટરને મૂકીને આવ્યા અને આ રાઇટર ક્યાં પહોંચ્યા હતા? પોતાના ઘરે પહોંચ્યા હતા. વેન આઈ વોકડ ઇન્ટુ નાનાઝ રૂમ, જેવો જ હું નાનાના રૂમ તરફ ચાલીને ગયો હતો, ટુ વેક હિમ અપ, તેમને જગાડવા માટે. વેક અપ એટલે શું કરવું? જગાડવું. અને વેક હિમ અપ એટલે તેમને જગાડવા માટે. આઈ ફાઉન્ડ હિમ, મેં તેમને જોયા હતા સ્લીપિંગ, સૂઈ ગયેલા, ઇન નાનીઝ બેડ, નાનીના પલંગમાં. હવે વિચાર કરો કે એ પોતે નાની તરીકે જ્યારે જીવન જીવતા હતા તો નાનીના પલંગમાં જઈને સૂઈ જતા હતા, અને નાના તરીકેનું જ્યારે જીવન જીવતા ત્યારે તે પોતાની પરિસ્થિતિમાં આવી જતા હતા, પોતાની જે કન્ડિશન હોય તેમાં જ રહેતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ, લિફ્ટ એટલે ઉચકવું, આઈ લિફ્ટેડ એટલે મેં ઉચક્યો હતો, ઊંચો કર્યો હતો, ધ બ્લેન્કેટ, બ્લેન્કેટ એટલે ધાબળો અથવા તો ગરમ વસ્ત્રનું જે લાંબુ હોય ઓઢવા માટેનું બ્લેન્કેટ કહીએ છીએ આપણે. ટુ વેક હિમ અપ, તેમને જગાડવા માટે. તો અહીંયા નાનાને જગાડવા માટે તેમણે શું કર્યું હતો? પેલો ધાબળો ઓઢેલો હતો તો એને ખેંચ્યો હતો અથવા તો ઉચક્યો હતો. એન્ડ આઈ વોઝ સ્ટન્ડ, અને હું એકદમ આશ્ચર્ય પામી ગયો હતો અથવા તો આઘાત લાગ્યો હતો. મને એકદમ શું લાગ્યો હતો? આઘાત, આશ્ચર્ય પામી ગયો હતો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, જેમ સ્ત્રીઓ અમુક જે વિસ્તાર પ્રમાણે વસ્ત્રો પહેરતી હોય તો તેમ તે નાનીની જેમ ધોતી અને બ્લાઉઝ એટલે કે ચણિયું અને બ્લાઉઝ પહેરીને તેમના પલંગમાં સૂતા હતા. તો આ રીતે એટલી હદે તેમની માનસિકતા એ બદલાઈ ગઈ હતી કે નાની જે વસ્ત્રો પહેરતા હતા તે જ વસ્ત્રો પહેરીને તે તેમના પલંગમાં સૂઈ ગયા હતા. તો આ રીતે નાનાની માનસિકતા એટલી બધી બદલાઈ ગઈ હતી નાનીના મૃત્યુ પછી કે તે પોતે અહીંયા તેમની આ પોતાની જાતને નાની તરીકેનું જીવન જીવવા લાગ્યા હતા. તો આ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ થયું. આપણે પણ જાણીએ છીએ કે ઘણા બધા ઘરમાં તમારા દાદા દાદી બા હોય તો એ લોકોને ઘણી બધી માનસિકતા જૂના જમાનાની હોય છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા વિચારો કેવા હોય છે? રૂઢિચુસ્ત હોય. જ્યારે આપણે બધા કેવી લાઈફ જીવીએ છીએ? મોડર્ન લાઈફ, આધુનિક વિચારો ધરાવીએ છીએ. આપણે તરત જ આપણી અંદર બદલાવ લાવી શકીએ છીએ. ઘણીવાર એવું થતું હોય છે કે આપણને બહુ ગુસ્સો આવે, આપણા દાદા બા એમના ઉપર વધારે ગુસ્સે થઈ જઈએ આપણે. જવાના દાદા તો આવું બોલ બોલ કરે છે, એવું કોઈ કરવાની જરૂર છે નહીં. આપણે થોડું એમની સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે, સમાધાન કરવું પડે. એ બોલે તો આપણે ઇગ્નોર કરવું પડે, કારણ કે એ લોકોને હવે જેમ જેમ ઉંમર થતી જાય તેમ ચીડિયો સ્વભાવ થતો જાય, ઇરિટેટ થઈ જાય.
તેમને ગુસ્સો આવે, આપણે જે કરીએ તે તેમને પસંદ આવે નહીં. તો એટલા માટે આપણે શું કરવું જોઈએ? થોડું એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, તેમની સાથે એક પ્રકારનું શું કહેવાય કે સુધારો લાવવો જોઈએ આપણી માનસિકતામાં, કારણ કે તેમની માનસિકતા બદલાવાની છે નહીં. તો આ રીતે આપણે તેમની સાથે એક તિરસ્કારભર્યું વર્તન ન કરવું જોઈએ, ગુસ્સાવાળું વર્તન કરવું જોઈએ નહીં, કારણ કે આવનારા સમયમાં જ્યારે આપણી ઉંમર પણ એવી થશે ત્યારે આપણી માનસિકતા પણ થોડી ઘણી તો એવી થઈ જશે કે જેથી આપણે પણ ચીડિયા સ્વભાવના થઈ જઈશું. ખાસ કરીને પુરુષોમાં જ્યારે પોતાની પત્ની ના હોય, બરાબર છે, તો ત્યારે તે લોકો ખૂબ જ ઇરિટેટ થઈ જતા હોય છે, એકલવાયુ અનુભવતા હોય, મારા પ્રત્યે કોઈને લાગણી નથી તેવું અનુભવતા હોય. આપણા દાદા જો કદાચ કોઈના બા એક્સપાયર થઈ ગયા હોય અને દાદા એકલા પડી ગયા હોય તો તમે જોજો, તમે જાતે જ અનુભવ કરી શકો છો કે દાદા આવું કેમ કરી રહ્યા છે. આપણે આટલું સારું રાખતા હોવા છતાં પણ તે શું કરી રહ્યા છે? આપણને તિરસ્કારી રહ્યા છે, આપણને કોઈ પણ બાબતે ટોકી રહ્યા છે, તમે મારું ધ્યાન રાખતા નથી, બરાબર છે, તમે મને દવા નથી લાવી આપતા. આવી બધી બાબતોને, નાની નાની બાબતોનું મોટું સ્વરૂપ લઈ રહેતા હોય છે. ત્યારે આપણે થોડી ક્ષણો, થોડી વાર તેમની સાથે બેસવું જોઈએ, તેમની સાથે ચર્ચા કરવી જોઈએ કે તમારા પ્રત્યે અમારામાં ખૂબ જ લાગણી છે, પણ તમે એકલા છો એટલે આવું અનુભવી રહ્યા છો. તો તરત જ તેમની માનસિકતામાં થોડો ઘણો 5-10% તો શું આવશે? સુધારો આવશે. તો આ રીતે તમારે આ બાબતને શું કરવાની છે? ધ્યાનમાં લેવાની છે. અને વૃદ્ધ લોકો સાથે થોડું એડજસ્ટમેન્ટ કરવું પડશે, બરાબર છે. તો આ પાઠની પૂર્ણાહુતિ અહીંયા કરીએ છીએ. સોરી. હવે આપણે નેક્સ્ટ યુનિટ 5 તરફ નેક્સ્ટ ટાઈમ જઈશું, બરાબર છે. તો અહીંયા અત્યારે આપણે તેના પ્રશ્નો લખી દઈએ છીએ કે જેથી તમને પ્રશ્નોના જવાબ પૂછાય, બરાબર છે. અને જે શોર્ટ નોટ્સ છે તે હું તમને તમારા ગ્રુપમાં મોકલી દઈશ, બરાબર છે. તો અત્યારે આપણે તેના પ્રશ્નો લખી દઈએ, જે તમારે ઘરેથી લખવાના રહેશે, તેના જવાબ, બરાબર છે.
અહીંયા જે પ્રશ્નો આપેલા છે તે તમારા પાઠમાં ક્રમશઃ આવશે, એક પછી એક જવાબ આવતા જ રહેશે, એટલે આડા અવડા શોધવાની કોઈ જરૂર છે નહીં. પહેલા પ્રશ્નનો પેરેગ્રાફ પહેલા પેરેગ્રાફમાં હશે, બીજાનો એની નીચે હશે, ત્રીજાનો એની નીચેની લાઈનમાં હશે. તો આ રીતે તમારે જવાબો જાતે શોધીને લખવાના રહેશે, જેથી તમને પરીક્ષામાં જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પૂછાય છે તે તમને શું કરતા ફાવે, લખતા ફાવે. બરાબર છે. અને પાઠ પણ આખો શું થઈ જાય, રિવિઝન થઈ જાય. ઓકે. તો અહીંયા આ રીતે તમારે શું કરવાના છે, પ્રશ્નોના જવાબ લખવાના છે.
ઓકે, તો આટલા 25 પ્રશ્નો છે જે તમારે શું કરવાના છે, તેના પ્રશ્નોના જવાબ ઘરેથી લખી લાવવાના રહેશે. નેક્સ્ટ ટાઈમ મળીશું બીજા અન્ય આગળના પાઠ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય. હવે દેખાઈ શકે છે ને ભાઈ મિત્રો? લાસ્ટ પાર્ટમાં પ્રશ્નો દેખાતા હશે. હવે દેખાય છે? થોડું એડજસ્ટ કર્યું છે મેં. હવે દેખાતા હશે. ઓકે, બરાબર છે. તો નેક્સ્ટ ટાઈમ તમારે જવાબો લખીને જ્યારે ટેક્સ્ટ બુક જમા કરાવો ચોપડા તમારા, ત્યારે તમારે આ પ્રશ્નોના જવાબ લખેલા હોવા જોઈએ. બરાબર છે? બાય.